Painted, Painless Learning. હવે ત્રીજું ચેપ્ટર સૌથી સહેલું ચેપ્ટર આપણે કરીએ. શું કીધું? -1 અને 2 5 અને -3, 5 અને 2 -4 અને -4 કયા ચરણના બિંદુઓ છે તે જણાવો. તો આપણે શીખ્યા હતા, થોડુંક તમારે મને યાદ કરાવવું પડશે કારણ કે હું તો ભૂલકનો છું, એટલે તમે મને યાદ કરાવો. આ x અને y, અહીંયા 0 છે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, -1 અને -2, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા -1, -2 અને -3. હવે પ્રથમ ચરણમાં શું આવે? હાલો કયો. x અને y પ્લસ પ્લસ આવે, માઇનસ માઇનસ આવે, શું આવે? કોમેન્ટ કરીને કયો, હું તો ભૂલી ગયો છું. હાલો, શું આવે? પ્લસ પ્લસ આવે. વેરી ગુડ. પ્રથમ ચરણમાં યસ બચ્ચા. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ચલો તો યસ બેટા. હવે પેલું જે પ્રથમ ચરણ છે એમાં x પ્લસ હશે અને y પણ પ્લસ હશે. દ્વિતીય ચરણ, બીજું ચરણ. બીજા ચરણમાં x જે છે એ માઇનસ હશે અને y જે છે એ પ્લસ હશે. ત્રીજું ચરણ, તૃતીય ચરણ, x પણ માઇનસ અને y પણ માઇનસ. ચતુર્થ ચરણમાં x પ્લસ હશે અને y માઇનસ હશે. ડન છે. આ 4 ચરણ છે. હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના? હવે આપણે કહેવાનું કે ભાઈ આ 4 અહીંયા આપણને અલગ અલગ આપ્યા છે. યામ એ કહેવાનું છે કે પ્રથમ ચરણ છે, દ્વિતીય ચરણ છે, તૃતીય છે કે ચતુર્થ ચરણ છે. તો જોઈએ બેટા, પેલું છે -2,1. હવે જો એ કયા ચરણમાં આવે? પેલું માઇનસ છે અને બીજું પ્લસ છે. તો જો આમાંથી માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવે? કોમેન્ટ કરો. હાલો ફટાફટ કોમેન્ટ કરો. દ્વિતીય ચરણ બેટા. યસ, વેરી ગુડ. તો આપણે લખશું બિંદુ, અહીંયા લખીએ બિંદુ -2 અને 1 એ દ્વિતીય ચરણમાં આવશે. યો ભાઈ, દાખલો પૂરો. 1 માર્ક્સ આવી ગયો. અડધો માર્ક્સ આવ્યો, 1 નહીં, અડધો. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો, બિંદુ શું કીધું છે આપણને? તો કે 5 અને -3. 5 એ પ્લસ છે, 3 એ માઇનસ છે. એ કયા ચરણમાં આવશે? હાલો કયો, મને કોમેન્ટ કરો ઝડપથી. કયો કોમેન્ટ કરો. 5 અને -3 કયા ચરણમાં આવશે? તો પ્લસ અને માઇનસ જુઓ. યસ, પ્લસ અને માઇનસ કેમાં આવશે? ચતુર્થ ચરણ. એ ચતુર્થ ચરણમાં આવશે. ડન છે. એના પછી 5 અને 2. તો આપણે લખીએ બિંદુ 5 અને 2 એ કયા ચરણમાં આવશે? હાલો કયો ફટાફટ. એ કયા ચરણમાં આવશે? 5 અને 2 બંને પ્લસ પ્લસ છે. 5 અને 2 યસ, બંને પ્લસમાં છે. તમને બધાને જવાબ આવડે છે. પ્રથમ ચરણમાં આવશે. પ્રથમ ચરણમાં આવશે. ડન છે ભાઈ. 5 અને 2. એના પછી ભાઈ છેલ્લું -4 અને -4 કેમ આવશે? ચાલો ફટાફટ કયો. -4 અને -4 એ બંને માઇનસ છે. x એ માઇનસમાં અને y માઇનસમાં. બોલો કયા ચરણમાં આવશે? યસ, તૃતીયમાં. ઓકે, તૃતીય ચરણ. બધાનો આન્સર આવે તૃતીય ચરણ. વેરી ગુડ. તો એ તૃતીય ચરણમાં આવશે. લો ભાઈ, કેટલું ઈઝી છે. સ્ટુડન્ટ, અગર આ રીતે જો તમે દાખલો કરશો તો તમે સરસ રીતે માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. ડન છે. ઓકે, એના પછી આજે બહુ 7-8 દાખલા જ કરવાના છે. કદાચ અડધી કલાકમાં લેક્ચર ફિનિશ થઈ જાય તો નવીન નથી. હાલો, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ જણાવો. સમક્ષિતિજ એટલે શું? તો કે ભાઈ આ સમક્ષિતિજ રેખા કહેવાય. આનું નામ શું છે? અને આ શિરોલંબ છે, એને શું કહેવાય? હાલો, સમક્ષિતિજ રેખાને શું કહેવાય? સમક્ષિતિજને સર સ્ક્રીનશોટ બાકી છે. ઓકે, આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ. પણ પહેલા તમે મને આ કે હાલો એની હું PDF તમને મોકલી દઈશ અને સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે બધું કરી લેશું.
પેલા મને આ જવાબ આપો. સમક્ષિતિજ રેખા એટલે કઈ રેખા બાપા? આ લખ્યો. સમક્ષિતિજ રેખા એટલે શું? એક્સ અક્ષ. બરાબર. તો આપણે લખવાનું યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને આપણે શું લખશું? વાય અક્ષ કહે છે. આને આજ લખવાનું. સમજાણું કે નહીં? કેમ લખવાનું? યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવામાં ઉપયોગમાં લેવાતી સમક્ષિતિ રેખાને એક્સ અક્ષ અને શિરોરમ રેખાને વાય અક્ષ કહેવામાં આવે છે અથવા તો કહે છે. ડન છે. તો આ આપણે આવી રીતના લખવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું આમાં. આના 2 માર્ક બોલો. મુકાય? જિંદગી નો મુકાય. જિંદગીમાં નો મુકાય. કરવાનું જ ભાઈ. હા ઈઝી છે. સૌથી હેલો હતો બાપા. હાલો ડન. ઓકે સાહેબ પંખો બંધ કરી દઈએ. નેક્સ્ટ. એના પછી એટલે આ 2 માર્ક્સમાં આટલું નહીં. આ બીજો પ્રશ્ન એમાં 1 માર્ક્સનો આ પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન 2 માં અને નંબર 2 કરીને પાછો આ આપ્યો છે. હવે હું કીધું એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? શું કહેવાય? હાલો તો આપણે જેમ બનાવીએ આ દરેક સમતલને શું કહેવાય? હાલો મને કહો ફટાફટ. બરાબર. એક્સ અક્ષ યસ ચરણ. બરાબર. તો આપણે આને શું કહીએ? એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને ચરણ કહે છે. લ્યો ભાઈ થઈ ગયું પૂરું. તો 2 માર્ક્સ આવી ગયા. 1 માર્ક્સ આનો અને 1 માર્ક્સ આનો. હાલો એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. બિંદુ. હવે પાછો ત્રીજો પ્રશ્ન. એમાં 2 દાખલા. પેલો દાખલો આ અને બીજો દાખલો આ. એટલે 2 દાખલા પૂછાય. એક નો 1 માર્ક્સ. બરાબર ને? હાલો. બિંદુ 0 અને -7 એ યામ સમતલમાં કયા અક્ષ પર આવશે? 0 અને -7. આપણે અહીંયા દોરીએ સમજવા માટે. બરાબર ને? અહીંયા 0 છે. પછી તો કે અહીંયા 1 2 3. પછી અહીંયા જે છે -1 -2. અહીંયા તો કે 1 2 3 અને 4. પછી અહીંયા તો કે -1 -2 -3 -4 -5 -6 બરાબર. તો 0 એટલે x ની જગ્યાએ 0 છે એટલે x માં તો ક્યાંય આવશે જ નહીં. અને -7. ઓકે અહીંયા -7 છે ભાઈ. બિંદુ અહીંયા મળશે. બરાબર. યામ સમતલના કયા અક્ષ પર આવશે? એક્સ અક્ષ ઉપર છે કે વાય અક્ષ ઉપર? ચાલો કમેન્ટ કરીને કહો. એક્સ અક્ષ ઉપર છે કે વાય અક્ષ ઉપર? આ બેટા ઊભી લાઈન છે એ કઈ કહેવાય? એક્સ કહેવાય કે વાય કહેવાય? જો અહીંયા આવ્યું બિંદુ આપણને અહીંયા મળ્યું. કયું કહેવાય ભાઈ? યસ. તો આપણે અહીંયા લખી શકીએ કે કયા અક્ષ પર? વાય અક્ષ પર. ક્યાં મળે ભાઈ? વાય અક્ષ પર મળે. એના પછી આગળ વ્યા જઈએ. બિંદુ -3 અને 1 એ યામ સમતલના કયા ચરણનું બિંદુ છે? હાલો ભાઈ. તો અહીંયા આપણે પાછું દોરીએ. અહીંયા જે આવશે એ બંને પ્લસ આવશે પ્રથમ ચરણમાં. દ્વિતીય ચરણમાં તો કે x માઇનસ અને y પ્લસ. તૃતીયમાં તો કે 2 માઇનસ. ચતુર્થમાં તો કે 1 પ્લસ અને આવડું આ માઇનસ. ડન છે. તો આપણને અહીંયા કીધું -3 અને 1 કયા ચરણમાં છે? પેલા માઇનસ છે પછી પ્લસ છે. જો તો આ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય અને આ ચતુર્થ કયા ચરણમાં આવશે? કયો ફટાફટ. યસ વેરી ગુડ. બધાને આન્સર આવડે. કયા ચરણમાં આવશે? તો આપણે લખવાનું ભાઈ દ્વિતીય ચરણનું બિંદુ છે. ડન છે. સાવ ઈઝી છે ભાઈ. Painted Painless Learning.